નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં। મિત્રો, આજે આપણે વાત કરીશું આપણા દેશની ચલણી નોટો પર આપેલા વિવિધ ઐતિહાસિક સ્મારકો વિશે। સૌ પ્રથમ આપણે વાત કરીએ 10 રૂપિયાની ચલણી નોટની। 10 રૂપિયાની નોટમાં ઓડિશાના કોણાર્કમાં આવેલા સૂર્ય મંદિરનું ચક્ર દર્શાવવામાં આવેલું છે। રાજા નરસિંહદેવ પ્રથમે આ મંદિર 13મી સદીમાં બંધાવ્યું હતું। હવે વાત કરીએ 20 રૂપિયાની ચલણી નોટની। 20 રૂપિયાની નોટમાં મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલ ઇલોરાની ગુફામાં આવેલા કૈલાસ મંદિરને દર્શાવવામાં આવેલું છે। આ મંદિર ઇલોરાની ગુફાઓમાં 16મા નંબરની ગુફામાં આવેલું છે। આ મંદિર રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણદેવ પ્રથમ દ્વારા 8મી સદીમાં બંધાયેલું માનવામાં આવે છે। હવે આપણે વાત કરીએ 50 રૂપિયાની નોટ પર આપેલા ચિત્રની। 50 રૂપિયાની નોટ પર કર્ણાટકમાં આવેલા વિજયનગર જિલ્લાના હમ્પીમાં આવેલા વિઠ્ઠલ મંદિરના પથ્થરના રથનું ચિત્ર આપેલું છે। આ સ્થળને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળોમાં સામેલ કરવામાં આવ્યું છે। હવે આપણે વાત કરીએ 100 રૂપિયાની ચલણી નોટ પર દર્શાવવામાં આવેલ સ્મારકની। મિત્રો, આ સ્મારક ગુજરાતના પાટણ શહેરમાં આવેલ રાણીની વાવનું છે। આ વાવનું નિર્માણ 11મી સદીમાં રાણી ઉદયમતીએ પોતાના પતિ રાજા ભીમદેવ સોલંકી પ્રથમની યાદમાં કરાવ્યું હતું। હવે આપણે માહિતી મેળવીએ 200 રૂપિયાની નોટની પાછળ આવેલા ઐતિહાસિક સ્મારકની। 200 રૂપિયાની નોટમાં સાંચીના સ્તૂપનું સ્મારક દર્શાવેલું છે। આ સ્તૂપ મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં સાંચી નામના ગામમાં આવેલો છે। સાંચીનો સ્તૂપ બૌદ્ધ ધર્મનું સ્થાપત્ય છે। આ સ્તૂપનું નિર્માણ સમ્રાટ અશોક દ્વારા ઈસવીસન પૂર્વે 3જી સદી દરમિયાન કરવામાં આવેલું હતું। હવે વાત કરીએ 500 રૂપિયાની ચલણી નોટ પર આવેલ સ્મારકની। 500 રૂપિયાની નોટ પર દિલ્હીના લાલ કિલ્લાનું ચિત્ર આપેલું છે। લાલ કિલ્લાનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ 17મી સદી દરમિયાન કરાવ્યું હતું। મિત્રો, આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો, તથા જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય।